તમે જ્યારે વાંચવા બેસો ત્યારે આ કેપિટલ આર અને સ્મોલ આર ની અંદર સહેજ ધ્યાન રાખજો. બીજી એક વાત, આ કવચ છે. કોઈ છોકરો એમ વિચારે કે સાહેબ આપણે સ્મોલ આર બરાબર કેપિટલ આર કરી નાખીએ. આપણે ગાઉસિયન પૃષ્ઠ આની ઉપર જ વિચારીએ તો અહીં ઘડી સ્મોલ આર ની જગ્યાએ તમે કેપિટલ આર મૂકી દો તો મારી પાસે જવાબ આવશે E is equal to sigma by epsilon naught. બરાબર છે. હવે શું થશે કે જેવા આ સપાટીની તમે બહાર જશો પછી તો E is proportional to 1/r² પ્રમાણે ઘટે જાય. ફરી કહું, કવચની અંદરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. સપાટી ઉપર સિગ્મા બાય એપ્સિલોન નોટ જેટલું હશે અને સપાટીની જેમ દૂર જશો એમ એમ વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r² પ્રમાણે ઘટતું જશે. આનો અર્થ એવો કરું કે કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હોય કેટલું છે? સિગ્મા બાય એપ્સિલોન નોટ જેટલું. તો પછી આ કવચ માટે વિદ્યુત ભારિત કવચો માટે હું E વિરુદ્ધ R નો આલેખ દોરવામાં આવે. મિત્રો ધ્યાનથી સમજજો, હું વિદ્યુત ભારિત કવચો માટે E વિરુદ્ધ R નો આલેખ દોરવા જોઈએ. આ છે E અને માની લો કે R આ છે આપણું કવચનું કેન્દ્ર. આ બાજુ વિદ્યુત ક્ષેત્ર મેં લીધેલું છે. x અક્ષિસ ઉપર મેં અંતર લીધેલું છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર લીધેલું છે. માની લો કે એનું મહત્તમ મૂલ્ય આટલે છે સિગ્મા બાય એપ્સિલોન નોટ. આપણે કવચની ત્રિજ્યા કેપિટલ R જેટલી ધારી છે. કવચની અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એટલે અહીંયાથી કેપિટલ R જેટલા અંતર સુધી તમને વિદ્યુત ક્ષેત્ર મળવાનું નથી, 0. હવે સપાટી ઉપર મહત્તમ થશે એટલે સપાટી ઉપર મહત્તમ થશે તો એ બિંદુ અહીંયા આવશે. સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થવાનું છે એટલે મહત્તમ એટલે કેટલું? સિગ્મા બાય એપ્સિલોન નોટ. હવે જેવા કવચની બહાર જશો તમે એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E is proportional to 1/r² પ્રમાણે ઘટે જશે. માટે એનો ગ્રાફ જે છે એ ગ્રાફ E is proportional to 1/r² આ પ્રકારે મળશે. બરાબર મિત્રો, સમજી જાઓ. અનેક વખત આલેખ પરીક્ષાઓમાં પૂછાઈ ગયો છે. નીચે 4 આલેખો આપેલા હોય એ આલેખોની અંદરથી સાચો આલેખ તમારે પસંદ કરવાનો હોય તો આલેખને વ્યવસ્થિત રીતે સમજી જાઓ. ઓકે, નમસ્કાર મિત્રો. તમારા પાઠ્યપુસ્તકની અંદર આ ગોળાની ચર્ચા નથી કરી. વિદ્યુતભાર ઘનતા ધરાવતો મેં ગોળો લીધેલો. કલ્પના કરો કે મારી પાસે ગોળો છે અને ગોળાની અંદર મેં વિદ્યુતભારનું સતત વિતરણ વિચાર્યું છે. એની અંદર વીજભાર છે, સપાટી પર નહીં. તો પહેલી વસ્તુ તો આ છે કે ભાઈ ધારો કે ગોળાની વિદ્યુતભાર કદ ઘનતા ρ છે. આને વિદ્યુતભાર કદ ઘનતા છે. તો મારો પ્રશ્ન એ કે આ ગોળાની અંદર
ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સવાલ બરોબર ધ્યાનથી સમજજો મિત્રો. ગોળાની અંદર અને ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. ગાઉસના નો નિયમ તૈયાર કર્યો. માની લઈએ નંબર 1, ગોળાની અંદર મારે ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે. તો હું માની લઉં કે અહીંયા આના ગોળાના કેન્દ્રથી માની લો કે અહીંયાથી r જેટલા અંતરે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી છે. તો હું શું કરીશ? આટલા અંતરે હું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી લઉં. મેં અંદર એક ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે મિત્રો. ધ્યાનથી બરોબર સમજજો. ગોળાની અંદર r ત્રિજ્યા વાળું મેં ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું. પ્રશ્ન પૂછું, આ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા વિદ્યુતભાર ઘેરાતો હશે? જવાબ છે યસ. કવચમાં ના આવ્યો તો જવાબ, કારણ કે કવચની સપાટી પર વિદ્યુતભાર પથરાયેલો હતો. આની અંદર આ તમે જે ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે એની અંદર વીજભાર છે. એટલે પરિસ્થિતિ એ આવશે કે આનું વિદ્યુત ક્ષેત્ર હું ગણીને બતાવું. બરાબર ધ્યાનથી. તો પહેલા ફ્લક્સ શોધવાનો પ્રયત્ન કરો. તો ફ્લક્સ ફા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ બંધ પૃષ્ઠ સદિશ E ડોટ dA. મિત્રો ફરી કહું છું, સદિશ E ઇન્ટુ A લઈએ તો પણ ચાલે. કેમ ચાલે? જો કેન્દ્રથી આ ગાઉસિયન સપાટી જે છે એ બધાના અંતરો તો r જ હશે. એટલે તમામ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સરખી હશે. એટલે તમે પેલું સૂત્ર લખો છો તો પણ ચાલશે, આ સૂત્ર લખો છો તો પણ ચાલશે. ચલો ધ્યાનથી. E ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ બંધ પૃષ્ઠ E ઇન્ટુ dA ઇન્ટુ cos થીટા. ચલો બરોબર. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો બધા બિંદુ એક સરખી જ છે. હવે બરોબર ધ્યાનથી સમજજો. હવે માની લઈએ કે હું એક નાનકડો પૃષ્ઠખંડ અહીંયા વિચારું. તો એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ આપેલા પૃષ્ઠને લંબરૂપે બહાર નીકળતી દિશામાં હશે. હવે આની અંદર બધો ધન ભાર છે એટલે આનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એ વિદ્યુત ક્ષેત્ર પણ આમ જ હશે. એટલે θ ઇઝ ઇક્વલ ટુ 0 રહેશે. θ ની કિંમત 0 રહેશે, cos 0 ની કિંમત 1 થશે. E તો અચળ છે, E ને બહાર કાઢી નાખો. E ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ dA. અહીં ગાડી કારણ લખું છું, કારણ θ ઇઝ ઇક્વલ ટુ 0. હવે dA જેવા તમામ ખંડોનો સરવાળો એટલે ગાઉસિયન જે પૃષ્ઠ છે એ પૃષ્ઠનું સમગ્ર સપાટીનું ક્ષેત્રફળ E ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. મિત્રો વ્યવસ્થિત સમજો. તો મારી પાસે ફ્લક્સની કિંમત તૈયાર થઈ ગઈ. હવે બીજી વાત શું શોધવી પડે? સમેશન ઓફ q શોધવો પડે. તો નીચે ધ્યાનથી સમેશન ઓફ q શોધો. સમેશન ઓફ q બરાબર ધ્યાનથી. તો ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વીજભાર, તો એકમ કદમાં રહેલો વીજભાર નો જેટલો, તો આનું કદ લેવાનું. આનું કદ મીન્સ 4/3 પાઈ r ક્યુબ થશે. તો હું અહીં ઘડી મૂકી દઉં. શું થાય? તો કે 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ રો. આ આપણું સમીકરણ નંબર 1 છે. આ સમીકરણ નંબર 2 છે. હું શું કરી રહ્યો છું? ધ્યાનથી ગાઉસનું પ્રમેય લઈ રહ્યો છું. phi is equal to summation of q by epsilon naught. સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકી દો. E into 4 pi r square is equal to 4/3 pi r cube into rho pi epsilon naught. चलो 4 pi उड़ी गया.
4 પાઈ ઉડી ગયા. ચલો r² નીકળી ગયો એટલે અહીં ઘડી એક r વધશે. તો મારી પાસે e ની કિંમત આવી. e ઇઝ ઇક્વલ ટુ, ચલો ધ્યાનથી, રો બાય એપ્સિલોન નોટ. ચલો તગડો છે, થ્રાઇસ એપ્સિલોન નોટ ઇન્ટુ r. બરાબર મિત્રો, ધ્યાનથી સમજી જાઓ. E ઇઝ ઇક્વલ ટુ રો r અપોન થ્રાઇસ એપ્સિલોન નોટ. સૂત્ર પરથી ઘનતા જે હશે એ અચળ હશે. એપ્સિલોન નોટ નો કોઈ પ્રશ્ન નથી. તો મારી પાસે સૂત્ર આવ્યું, E ઇઝ પ્રોપોર્શનલ ટુ r. જો મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. હવે મારી પાસે કેટલા બધા પોઈન્ટો ભેગા થયા. નંબર 1, બિંદુવત વિભાગ જેનું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r². ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર હોય કે વિષુવ રેખાઓ પર હોય, લોબા અંતરો માટે એનું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r³. અનંત લંબાઈનો સુરેખ વિદ્યુત ભારિત તારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r. સમતલના કારણે વિદ્યુત ભારિત સમતલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે સંબંધ ધરાવતું નથી. અને આજે આ પોઈન્ટ આવ્યો, જો વિદ્યુત ભાર ઘનતા ધરાવતો કોઈ ગોળો આપેલો હોય તો એની અંદરના બિંદુઓ પાસે E is proportional to r. આ એવું સૂચવે છે કે તમે કેન્દ્રથી જેમ જેમ દૂર જશો એમ અંતર સાથે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતી જશે અને E is proportional to r અંતરના સમપ્રમાણમાં વધતી જશે. એટલે ખૂબ સારો મુદ્દો છે તમારી પાસે કે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે વધે જાય. આવું કેમ થાય છે? બહુ સ્પષ્ટ વાત છે કે તમે જેટલું કેન્દ્રથી વધારે ને વધારે દૂર જશો અંદર, તો આ ગાઉસિયન પૂંછ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર પણ વધતો જશે. એટલે જેમ જેમ અહીંયાથી તમે વધારે દૂર જશો એમ એમ વિદ્યુત ક્ષેત્ર અંતરના સપ્રમાણમાં વધતું જશે. ચલો કમ્પ્લીટ છે? તો જરા ધ્યાનથી ઉતારજો. ખૂબ અગત્યનો પોઈન્ટ છે. ફરી બોલું છું, પાઠ્ય પુસ્તકની અંદર આનો ઉલ્લેખ નથી, પણ જાણવું ખૂબ જરૂરી છે. ચલો મિત્રો, હવે ગોળાની બહાર જવું. ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. માની લઈએ કે આ કેન્દ્રથી હું કોઈ બહારનું બિંદુ પસંદ કરું P, અને આ P બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો હું ફરી કહું છું, આ P માંથી પસાર થતું વળી પાછું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારી લો. માની લો કે એની ત્રિજ્યા માની લો કે સ્મોલ r જેટલી લઉં છું. ફરી કહું છું, હું ગાઉસિયન પૃષ્ઠોની ત્રિજ્યા સ્મોલ r રાખું છું. બંને પ્રશ્નો અલગ છે. અંદર વિદ્યુત ક્ષેત્ર, બહાર વિદ્યુત ક્ષેત્ર. ચલો બરાબર, મારે બહારના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે જો r is greater than capital R. ખાસ અગત્યનો મુદ્દો. તો ચલો સંવાદો નહીં, પરિવારનું ફ્લક્સ શોધવા માંડું. તો ફ્લક્સ phi is equal to integration of સદિશ E dot સદિશ D is equal to integration of બંધ પૃષ્ઠ E into dA into cos theta. ચલો આ કેન્દ્રથી આ બધા બિંદુઓ તો સમાંતર હશે, એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો તમામ બિંદુ પાસે એક સરખી હશે. E ને કાઢી નાખું બહાર, E નીકળી ગયો બહાર, ઇન્ટિગ્રેશન ઓફ dA. ચલો ધ્યાનથી હવે વળી પાછો અહીં કાઢી નાનકડો પૃષ્ઠખંડ વિચારું. એનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે, એની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ આમ આવશે. θ is equal to 0. પેલાની માફાકાર છે. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. એટલે cos 0 એની કિંમત પણ થઈ જશે. એટલે મારી પાસે સૂત્ર બનશે E into ચલો 4 pi r²
હું ફરી કહું છું ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા મેં r લીધેલી છે. આ dA શું છે? આ dA આયોખંડ છે. એટલે તમારે આ સરફેસ જે આપેલી છે એનું ટોટલ ક્ષેત્રફળ લખવું પડે. એટલે E * 4 pi r². આને સમીકરણ નંબર આપી દઉં 1. આ આપણું ફ્લક્સ ઓમેગા. ચલો કમ્પ્લીટ છે. ચલો સમેશન ઓફ q. ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર તો વધે વધો. તો જો એકમ કદમાં રહેલો વિદ્યુતભાર ρ જેટલો, તો પછી બધો વિદ્યુતભાર લેવાનો છે. તો આ ગોળાની ત્રિજ્યા તમે કેપિટલ R લીધેલી છે એટલે અહીં ગાડી કેપિટલ R³ આવશે. એટલે ઘેરાતો વિદ્યુતભાર કેટલો થશે? 4/3 pi r³ * ρ. સમીકરણ નંબર આપી દઉં બે. ચલો કમ્પ્લીટ બાબત છે. હવે બરોબર ધ્યાનથી સમજો. હવે ગાઉસનું પ્રમેય લઈ લો. ફ્લક્સ phi = summation of q pi epsilon naught. બંનેની કિંમત મૂકો. E * 4 pi r². E = 4 pi r³ * ρ ભાગ્યા thrice epsilon naught. બરાબર ધ્યાનથી મિત્રો સમજો. ચલો 4 pi કેન્સલ આઉટ. चलो r² वाला छेदમાં જતો રહેશે. E = r³ ρ ભાગ્યા ચલો thrice epsilon naught into 1/r². चलो कैपिटल R ગોળાની ત્રિજ્યા અચળ, ચલો ρ અચળ, એપ્સિલોન નોટ નડવાનો નથી. એનો અર્થ એ થાય E is proportional to 1/r². બરાબર મિત્રો ધ્યાનથી સમજી લો. વળી પાછું બહારના બિંદુ પાસે એનું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r² ને અનુસરે છે. એટલે હવે તો આ આખા પ્રશ્નમાં શું થયું બરોબર ધ્યાનથી સમજજો. જો એના કેન્દ્રથી જેમ જેમ દૂર જવામાં આવે એમ એમ વિદ્યુત ક્ષેત્ર ક્રમશઃ વધે જાય. સપાટી પર મહત્તમ બને. સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મહત્તમ બને અને સપાટીની બહાર જવા જાવ તો E is proportional to 1/r² પ્રમાણે એની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટવા માંડે. તો બરોબર ધ્યાનથી મિત્રો વળી પાછો આ વિદ્યુતભાર ઘનતા ધરાવતા ગોળા માટે હું E વિરુદ્ધ R નો આલેખ દોરું. ચલો મિત્રો ધ્યાનથી. तो मानी लीजिए कि आरी y एक्सिस से, आरी मानी लो कि x एक्सिस से आप गोળાનું કેન્દ્ર છે, કેન્દ્રથી આરી r અંતર છે અને અહીંયા આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E ને લીધેલી. માની લો કે અહીં ગાડી એક બિંદુ છાપી નાખું જ્યાં ગાડી મને E મેક્સિમમ મળે. E મેક્સિમમ. હવે મારે આનો E વિરુદ્ધ r નો આલેખ દોરવો છે. તો મને ખબર છે કે ભાઈ કેન્દ્રથી જેમ જેમ દૂર જઈ એમ વિદ્યુત ક્ષેત્ર r ના સપ્રમાણમાં વધે જાય છે. r ના સપ્રમાણમાં વધશે એટલે અહીંયાથી ગ્રાફ જે છે એ ગ્રાફ આવો સુરેખ મળશે. ક્યાં સુધી? સપાટી સુધી. તો અહીંયા જે બિંદુ આવશે તમારી પાસે, અહીંયા જે બિંદુ આવશે એ બિંદુ તમારી પાસે કેપિટલ R હશે. સપાટી ઉપર એની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મહત્તમ થઈ ગઈ હશે. બરાબર મિત્રો ધ્યાનથી સમજજો. હવે શું થાય કે હું સપાટીની બહાર ગયો તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E is proportional to 1/r². તો વળી પાછો ગ્રાફ જે છે E is proportional to 1/r² પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર ક્રમશઃ ઘટે છે. તો આ આલેખ પણ ખૂબ અગત્યનો છે મિત્રો કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીં ગાડી E is proportional to r અનુસાર વધે જાય છે. સપાટી પર મહત્તમ બનશે અને સપાટીની બહાર એનું વિદ્યુત ક્ષેત્ર E is proportional to 1/r² પ્રમાણે એ ઘટે જશે. ચલો ધ્યાનથી ગ્રાફે ઉતારજો અને વ્યવસ્થિત એનો અભ્યાસ કરો મિત્રો.
નમસ્કાર મિત્રો, આજે ચેપ્ટર 1 ના જે કંઈ ઉદાહરણો મેં બાકી રાખ્યા છે એમાંનું ઉદાહરણ નંબર 1.11 આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા x રેઝ ટુ 1/2, Ey બરાબર Ez બરાબર 0 આપેલું છે। જો આલ્ફાની કિંમત મને 800 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર રેઝ ટુ 1/2 આપેલી છે અને મને પ્રશ્ન પૂછ્યો ઘનમોથી ફ્લક્સ અને બીજો પ્રશ્ન પૂછ્યો છે ઘનની અંદરના વીજભારની ગણતરી કરો। મને સમઘન જે આપેલો છે એની લંબાઈ પણ આપેલી છે a = 0.1 મીટર। મને આવું કંઈક ચિત્ર દોરીને આપેલું છે। મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો કે મને વિદ્યુત ક્ષેત્રનો x ઘટક આપેલો Ey અને Ez ની કિંમત 0, એટલે વિદ્યુત ક્ષેત્ર માત્ર x દિશામાં જ છે। બીજી એક વાત કે વિદ્યુત ક્ષેત્રનો જે x ઘટક આપેલો છે એ આલ્ફા x રેઝ ટુ 1/2 છે। આનો અર્થ એવો થાય કે જેમ જેમ તમે x બદલશો તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ બદલાશે, એટલે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર આપેલું છે। હવે વિદ્યુત ક્ષેત્ર છે આ x દિશામાં, બરાબર મિત્રો સમજજો। એટલે થશે શું કે એની જે વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે આ સમઘનની જે આ બાજુ છે એમાંથી બધી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે અને એ જ પ્રમાણે એની સામેની આ બાજુ જે છે એમાંથી બધી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે। બરાબર મિત્રો ધ્યાનથી સમજી લો। હવે ઉપરનું જે મથાળું છે અને નીચેનું જે તળિયું છે એમાંથી તો ક્ષેત્ર રેખા પસાર નહીં થાય। આ બાજુનો જે ફ્રન્ટ ભાગ છે અને એ જ પ્રમાણે બેક બાજુ છે એમાંથી પણ ક્ષેત્ર રેખાઓ પસાર નહીં થાય। એટલે માત્ર ને માત્ર આ સમઘનની એક આ બાજુ અને આ સામેની બાજુ એમાંથી જ ક્ષેત્ર રેખાઓ પસાર થશે। તો હું જે આ પૃષ્ઠ છે એ પૃષ્ઠને નંબર 1 કહી દઉં છું અને આ પૃષ્ઠને માની લો કે 2 નંબર કહી દઉં છું। મિત્રો બરોબર ધ્યાનથી સમજો। હવે જો આ પૃષ્ઠની હું વાત કરું તો બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થતી હશે, બરાબર છે। એટલે આ બિંદુ પાસે એનો જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ આપેલા પૃષ્ઠને લંબરૂપે આ દિશામાં હશે અને એ જ પ્રમાણે આ પૃષ્ઠની અંદર એનો ક્ષેત્રફળ સદિશ એની દિશા આમ હશે, આપેલા પૃષ્ઠને લંબરૂપે। હવે વિદ્યુત ક્ષેત્ર તો મને x દિશામાં આપેલું છે, એટલે આ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર હશે એને માની લો કે હું E2 કહી દઉં તો E2 ની દિશા આમ હશે અને આ બાજુ વિદ્યુત ક્ષેત્રની વાત કરું તો વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે હું E1 કહી દઉં છું તો E1 ની દિશા આમ હશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર તો x દિશામાં મને આપેલું છે। તો મિત્રો મારે ફ્લક્સ શોધવું છે, તો હું શું કરું છું પહેલા ફ્લક્સને શોધવા માટે માની લો કે હું પહેલા પડખાને લક્ષમાં રાખી દઉં, ત્યારબાદ બીજા પડખાને લક્ષમાં રાખી દઉં, તો પહેલા હું E1 ની કિંમત નક્કી કરી નાખું છું। આ પૃષ્ઠ માટે એક નંબરના એક પૃષ્ઠ માટે E1 E1
જે x દિશામાં છે મને સમીકરણ આપેલું છે તો આલ્ફા x રેઝ ટુ 1/2 આવું સમીકરણ આપેલું બરાબર છે x શું છે ઉગમ બિંદુથી અંતર સૂચવે છે તો આ પહેલું જે પૃષ્ઠ છે એ ઉગમ બિંદુથી સ્મોલ a અંતરે છે અને માટે તેનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આલ્ફા a રેઝ ટુ 1/2 આ એનું મૂલ્ય. ચલો હવે બીજા પૃષ્ઠ માટે બે નંબરના પૃષ્ઠ માટે મેં એની વેલ્યુને e2 કીધી છે e2 આલ્ફા. ચાલો હવે આ પૃષ્ઠ જે છે અહીંથી આર્યું અંતર a જેટલું છે અહીંથી આ a જેટલું અંતર હતું એટલે આની કિંમત આટલી આવશે twice a raised to 1/2. ચલો કમ્પ્લીટ છે. e1 અને e2 ની કિંમત મેં નક્કી કરી નાખી. હવે હું આનું ફ્લક્સ શોધવા જઉં છું એ જ પ્રમાણે આનું ફ્લક્સ શોધવું છે તો પૃષ્ઠ 1 માટે આનું ફ્લક્સ શોધો તો વિદ્યુત ફ્લક્સ એને કહી દઉં છું φ1 સમીકરણ આપણે જાણીએ છીએ સદિશ E ડોટ સદિશ A સદિશ E1 ડોટ સદિશ A કરી નાખીએ આવું થશે E1 into A into cos θ. મિત્રો બરોબર છે. ચલો ધ્યાનથી હવે આ E1 તો હું શોધીને બેઠો છું આ જે ક્ષેત્રફળ તો આ પૃષ્ઠનું ક્ષેત્રફળ a સ્ક્વેર જેટલું થશે કારણ કે બાજુની માપ મને a જેટલું આપેલું છે એટલે એનું ક્ષેત્રફળ a સ્ક્વેર જેટલું થશે. હવે cos θ તો θ નક્કી કરવો પડે તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે આમ ક્ષેત્રફળ સદિશ છે આમ θ 180 ડિગ્રી થશે તો હું કિંમતો મૂકું છું આલ્ફા a raised to 1/2 into a નો સ્ક્વેર into cos 180 ડિગ્રી cos 180 ડિગ્રી -1 થશે આલ્ફા a raised to 1/2 a નો સ્ક્વેર આગળ કરી નાખું માઈનસ. ચલો માઈનસ આલ્ફા a raised to 1/2 પ્લસ 2 2 નું 4 ને 5 5/2 આને સમીકરણ નંબર 1 આપી દો. ચલો મિત્રો કમ્પ્લીટ છે. ચલો હવે આના માટે ફ્લક્સ શોધવું તો આનું ફ્લક્સ શોધવું પૃષ્ઠ 2 માટે. ચલો એનું φ2 કહી દઉં φ2 સદિશ E2 dot સદિશ A E2 into A into cos θ. ચલો ચલો θ ની કિંમત આ તો બે એક જ દિશામાં થઈ ગયા θ 0 E2 ની કિંમત ઉપર શોધી બેઠો છું આલ્ફા twice A raised to 1/2 into A નો સ્ક્વેર into cos 0 means 1 તો alpha 2 raised to 1/2 a raised to 1/2 into a નો સ્ક્વેર. ચલો alpha 2 raised to 1/2 a ની 5/2 ઘાત. સમીકરણ નંબર આપી દો 2. મિત્રો પહેલા પડખાનું ફ્લક્સ શોધી નાખ્યું આ બીજા પડખાનું મેં ફ્લક્સ શોધી નાખ્યું મારે ટોટલ ફ્લક્સ જાણવું છે. મિત્રો ઉતારતા રહેજો તો હું બંને ફ્લક્સોનો સરવાળો કરી નાખું તો ધેરફોર તમે ઉતારતા રહેજો મિત્રો. Therefore, कुल विद्युत फ्लक्स phi is equal to phi2 plus phi1. phi2 ની કિંમત મૂકી દો is equal to alpha
2 રેઝ ટુ 1/2 a ની 5/2 ઘાત ઓછા, ચલો આ કિંમત મૂકું, આલ્ફા a રેઝ ટુ 5/2 ઘાત, ચલો કમ્પ્લીટ છે। ચલો આલ્ફા કોમન નીકળશે, a ની 5/2 ઘાત કોમન નીકળશે, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા a ની 5/2 ઘાત કૌંસમાં વધશે, ચલો 2 ની 1/2 ઘાત એટલે √2 અને આ બાજુ તો બધું બહાર નીકળી ગયું છે -1, ચલો કમ્પ્લીટ છે ભાઈ। ચલો કિંમતો મૂકી દઉં, ચલો આલ્ફા ની કિંમત આપી છે 800, આ છે 800, a ની કિંમત આપી છે 0.1, આ છે 0.1 5/2, ચલો √2 - 1 કરી નાખો, √2 - 1 √2 ની કિંમત છે 1.41, ત્યાંમાંથી 1 બાદ કર્યો એટલે અહીં વધશે 0.41 ઇઝ ઇક્વલ ટુ, ચલો 0.1 ની 5/2 ઘાતાંક કરવાનો છે તો એક કોમ કરો, પહેલા 0.1 ની 5 ઘાત કરી નાખો, 0.1 ની પહેલા 5 ઘાતાંક કરી નાખો અને પછી જે અંક આવે એનું વર્ગમૂળ લઈ લો, ચલો કમ્પ્લીટ છે। તો એનો જવાબ આવે છે 1.05, 1.05 શું શોધ્યું તો કુલ વિદ્યુત ફ્લક્સ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર નો સ્ક્વેર, તો આપણી પાસે ટોટલ ફ્લક્સ આવી ગયું। થોડું વેરિએશન રહેશે મિત્રો, કેમ √2 ની મેં આખી કિંમત લખી નથી એટલે થોડો ઘણો જવાબની અંદર વેરિએશન આવવાનું। ચલો આ રહ્યો આપણો a હતો, ઉતારતા રહેજો તમે। ચલો બીજો પ્રશ્ન આમાં પૂછેલો છે, ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરવાની, તો મારી પાસે ફ્લક્સ તો આવી ગયું છે, ચલો બી નંબર, ફ્લક્સ phi is equal to q by epsilon naught, કાઉસનો નિયમ વાપર્યો, flux phi is equal to q by epsilon naught, therefore q is equal to phi into epsilon naught, phi ની કિંમત ખબર છે 1.05 8.85 into 10 raised to -12, ચલો કરી નાખો ગુણાકાર, तो विद्युत भार Q is equal to 9.27 into 10 raised to -12 coulomb, 9.27 into 10 raised to -12 coulomb। तो मित्रों बिल्कुल सरल है, एक वखत व्यवस्थित रीते एनी गणतरी समझी लो तो कोई वांधो आवे एवो नथी। चलो मित्रों उदाहरण नंबर 1.5, एक विद्युत क्षेत्र धन x दिशा माटे धन x दिशा में अने समान छे, તેમજ ઋણ x અક્ષ માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ દિશામાં છે। x is greater than 0 માટે E બરાબર 200 I ન્યૂટન પર કુલમ અને x is less than 0 માટે E બરાબર -200 I ન્યૂટન પર કુલમ આપેલ છે। 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે, જેથી એક સપાટી x બરાબર 10 સેન્ટીમીટર અને બીજી સપાટી x બરાબર -10 સેન્ટીમીટર આગળ છે।
આકૃતિ આપણને દોરીને આપી દીધી છે. તો પ્રશ્ન પૂછ્યો છે દરેક સપાટ બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે. બીજો પ્રશ્ન પૂછ્યો છે નળાકારની વક્ર બાજુઓથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે. અને ચોથો પ્રશ્ન પૂછ્યો છે નળાકારની અંદર કુલ વીજભાર કેટલો હશે. મિત્રો બધા જ પ્રશ્નો એકબીજા સાથે સંકળાયેલા જ છે. ચલો બરોબર ધ્યાનથી સાંભળો. મને એક નળાકાર આપેલો છે. આ નળાકારની અક્ષ છે. નળાકારના મધ્ય બિંદુ પાસે આપણે x એક્સિસ અને y એક્સિસ નું ઉગમ બિંદુ મૂકેલું છે. આ એનો ધન તરફનો છેડો થયો. આ બાજુ એની ઋણ બાજુ થઈ. આ ઋણ છેડો થયો. આ બિંદુ પાસે મને વિદ્યુત ક્ષેત્ર E બરાબર 200 I ન્યૂટન પર કુલમ અને આ બાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય m નું m -200 I ન્યૂટન પર કુલમ મને આપેલું છે. ચલો આ બાજુને હું નંબર 1 કહી દઉં અને આ બાજુને હું નંબર 2 કહી દઉં. ચલો કમ્પ્લીટ. તો હું દરેક બાજુનું ફ્લક્સ ગણવા માંડું. 1 પૃષ્ઠનું વિદ્યુત ફ્લક્સ એક પહેલા પૃષ્ઠનું હું વિદ્યુત ફ્લક્સ ગણું જેને કહી દઉં છું φ1 આનું નામ પાડી નાખું છું E ડોટ સદિશ A. ચલો મને નળાકારની ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યા r નળાકારની ત્રિજ્યા મને 5 સેન્ટીમીટર આપી દીધી છે. 5 સેન્ટીમીટર = 5 × 10⁻² મીટર. ચલો ત્રિજ્યા તો ખબર છે. ચલો E ની કિંમત આપી છે. E = -200. નહીં તો આ સમીકરણને આવું કરી નાખું E × A × cos θ. ચલો E ની કિંમત આપી છે. E = -200 મૂલ્ય મૂક્યું. ચલો A ની કિંમત એટલે πr². હવે જો આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આમ હશે. આનું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર -200 I ન્યૂટન પર કુલમ આપેલું છે. હવે આનો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ આમ હશે. મિત્રો બરોબર સમજજો. એટલે થીટાની કિંમત cos θ g cos 0 is equal to 200 પાઈ r². ચાલો મેં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મૂક્યું હતું તો માઈનસ મૂકવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. -200 I મૂકવા પડે મારે જો સદિશ બોલ હતું તો. પણ મારે તો મૂલ્યની જરૂર છે. તો E = આ છે 200 × 3.14 r² એટલે 25 × 10⁻⁴. चलो E = 1.57 આ છે ફ્લક્સ ન્યૂટન × મીટર² પર કુલમ. चलो मित्रों बीजू पृष्ठ लई लो. बे पृष्ठमांथी पृष्ठનું विद्युत फ्लक्स. चलो φ2 = सदिश E डॉट सदिश A = EA cos θ. E ની કિંમત આપી છે વળી પાછી 200.
a ની કિંમત પાઈ r સ્ક્વેર જો અહીં ગાડી એનો ક્ષેત્રફળ સદિશ આમ થશે એનું વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં આપેલું જ છે એટલે θ is equal to 0 એટલે cos 0 is equal to 200 ગુણ્યા 3.14 into 25 into 10 raised to minus 4 ને વળી પાછું એટલું ને એટલું is equal to 1.57 ન્યૂટન into મીટર સ્ક્વેર પર કુલમ. ચલો બંને પડખાના ફ્લક્સ મેં શોધી નાખ્યા. હવે એમ કે છે વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય તો મિત્રો ધ્યાનથી બરોબર સાંભળી લેજો. વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ આમ છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ આમ છે એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે અહીંયા માની લો કે હું વિચારું તો વિદ્યુત ક્ષેત્ર અહીંયાથી આમ હશે. હવે એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ અહીંયાથી આમ આવશે. આ e ની દિશા છે એટલે θ is equal to 90 થશે. તો હું ત્રીજા પ્રશ્નમાં લખું છું આ રહ્યો આપણો a છે, આ રહ્યો આપણો b છે અને આ રહ્યો આપણો c. અહીંયા વક્ર સપાટી માટે સદિશ e is લંબ સદિશ a, therefore θ is equal to 90 અને θ is equal to 90 cos 90 is equal to 0 તો flux phi is equal to 0. चलो मारे टोटल फ्लक्स कुल फ्लक्स शोधવું તો કુલ ફ્લક્સ d. चलो कुल फ्लक्स कुल विद्युत फ्लक्स phi is equal to આ ત્રણે ત્રણ ફ્લક્સ નો સરવાળો. આ ત્રણે ત્રણ ફ્લક્સ નો સરવાળો કરો તો આ વક્ર સપાટીનું ફ્લક્સ તો 0 છે 1.57 વત્તા 1.57 is equal to ચલો 7 નું 14 ચોગડો વધી પડી 1 5 નું 10 ને 11 નો એકડો વધી પડી 1 3.14 ન્યૂટન into મીટર સ્ક્વેર પર કુલમ. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો અને ઉતારતા રહેજો સાથે સાથે. ચલો છેલ્લો પ્રશ્ન છે મારે આ નળાકાર દ્વારા ઘેરાતો વીજભાર શોધવો હોય તો ચલો એના પછી ગાઉસનું પ્રમેય વાપરી દો. ફ્લક્સ phi is equal to q by epsilon naught. તો q is equal to phi into epsilon naught. phi ની કિંમત 3.14 epsilon naught 8.85 10 raised to minus 12 કરી નાખો ગુણાકાર 2.78 into 10 raised to minus 11 आपको વીજભાર. व्यवस्थित રીતે ઉતારો, વ્યવસ્થિત રીતે સમજો. ચલો મિત્રો હવે ઉદાહરણ નંબર 1.3 ઉદાહરણ 1.3 પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં જેડી વિદ્યુત ભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વીજભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે અને નંબર 2 તેની બહારના વિસ્તારમાં
વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આ જો આપણો પ્રશ્ન. મિત્રો, આ પરમાણુનું શરૂઆતનું કોઈક મોડલ છે જેની અંદર આ એનું કેન્દ્ર છે. કેન્દ્રની અંદર ઝેરી જેટલો પ્લસ વિભાગ અને કદાચ એ વખતે એવું માનવામાં આવતું કે ઋણ વીજભાર જે છે એ ઋણ વિદ્યુત ભાર આ રીતના બધો ફેલાયેલો હશે, પણ હશે કેટલો? આટલો જ. એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ આપણને તટસ્થ આપેલો જ છે. આનો અર્થ એવો થાય કે ન્યુક્લિયસનો જો પ્લસ ઝેડી ચાર્જ હોય તો આ બધા જે ઋણ વીજભાર હોય ગાડી ટોટલ બધા બતાડેલા છે એનો ટોટલ ચાર્જ પણ માઈનસ ઝેડી જેટલો હશે. તો મને પ્રશ્ન શું પૂછેલો છે કે ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયસથી સ્મોલ r જેટલા અંતર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? આવો મને પ્રશ્ન પૂછેલો છે. તો માની લઈએ કે મેં જે પરમાણુ દોરેલો છે એની ત્રિજ્યા કેપિટલ R જેટલી લીધેલી છે અને માની લઈએ કે મારે અહીં ગાડી R જેટલા અંતર ન્યુક્લિયસથી R જેટલા અંતર મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. તો હું એક R ત્રિજ્યા વાળું એક બંધ ગાઉસિયન પૃષ્ઠ વિચારું. તો માની લઈએ કે હું એક બંધ પૃષ્ઠ R ત્રિજ્યા વાળું વિચારી લઉં. તો વળી પાછો આપણને ગાઉસનો નિયમ ખબર જ છે કે ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ બંધ પૃષ્ઠ સદિશ E ડોટ dA is equal to q by અથવા સમેશન ઓફ q by એપ્સિલોન નોટ. આપણને સમીકરણ ખબર છે ગાઉસનો નિયમ. તો મારે અહીંયાથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. તો હું પહેલા એક કામ કરી નાખું, આ પૃષ્ઠ દ્વારા ઘેરાતો ટોટલ વીજભાર શોધું. ટોટલ વીજભાર હું શોધી નાખું. આ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર કેટલો છે એ મારે શોધવો પડે. તો હું શું કરું છું જરા ધ્યાનથી કે ધન વીજભાર તો ઝેરી જેટલો છે પણ ઋણ વિદ્યુત ભાર આ ગોળાની અંદર પથરાયેલો. તો હું એની કદ ઘનતા ધારી લઉં છું કે ધારો કે પરમાણુની કદ ઘનતા rho છે. અર્થ શું થાય? તેના એકમ કદમો રહેલો વીજભાર rho જેટલો છે. તો આ ટોટલ ઋણ વીજભાર કેટલો હતો? તો કે તો ઝેડી જેટલો હતો. તો પછી હું rho ની કિંમત લખું છું. rho is equal to ટોટલ વીજભાર એટલે ઝેડી જેટલો અને એનું કદ 4/3 pi r cube કેપિટલ R cube કર્યો મિત્રો. બરાબર સમજી લો. તો rho is equal to ઝેડી upon 4/3 pi r cube જેટલી આ પરમાણુની કદ ઘનતા આવશે. એકમ કદનો રહેલો ઋણ વીજભાર આવશે. હવે ચલો મારે તો સમેશન ઓફ q નક્કી કરવું છે. તો સમેશન ઓફ q નક્કી કરવું. સમેશન ઓફ q ચલો ધ્યાનથી. તો ન્યુક્લિયસનો ચાર્જ તો ઝેરી જેટલો હતો જ. તો ન્યુક્લિયસનો ચાર્જ આર્યો આપણો ઝેરી જેટલો. હવે પેલો વીજભાર જે છે એ તો ઇલેક્ટ્રોનનો વીજભાર છે એટલે ઋણ હશે એટલે માઈનસ. હવે આટલા ગોળામાં રહેલો વીજભાર તો એકમ કદમાં રહેલો વીજભાર આટલો હતો. તો આટલા કદમાં રહેલો વીજભાર તો આનું કદ કેટલું થાય? તો 4/3 pi small r cube into rho. એકમ કદમાં રહેલો વીજભાર rho જેટલો તો 4/3 pi small r cube માં કેટલો? ચાલો કમ્પ્લીટ છે. તો હું શું કરું છું? E is equal to ZE minus 4/3
પાઈ આર ક્યુબ રો ની કિંમત મૂકી દઉં તો જેડી ભાગ્યા અહીં આવશે 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ આવો આવશે चलो 4/3 कैंसिल आओ चलो पाई पाई कैंसिल आओ तो मारी पासे बच्यु E इज इक्वल टू जेडी ने कॉमन लई लो जेडी कौंसમાં 1 माइनस आर क्यूब अपॉन कैपिटल आर क्यूब मित्रों बरोबर समझो આપણે જે ગાઉસિયન પૃષ્ઠ રહેલું છે ધારેલું છે એમો રહેલો નેટ ચાર્જ આટલો હશે એટલે આ જે બંધ ગાળા દ્વારા બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર મારી પાસે આવી ગયો હવે મિત્રો વિચારો સમેશન ઓફ ક્યુ મારી પાસે તૈયાર છે હવે આ સાઈડ જો તો મારે ફ્લક્સ શોધવું પડે तो मारी पासे बीजो मुद्दो है इंटीग्रेशन ऑफ बंद पृष्ठ सदिश E डॉट dA चलो मित्रों ध्यान दी E इज इक्वल टू इंटीग्रेशन ऑफ E into dA into cos थीटा હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો હવે તમે માની લો કે અહીં ગાડી એક નાનકડું પૃષ્ઠ વિચારો તો એનો ક્ષેત્રફળ સદિશ તો બહાર લેવાનો હવે ધ્યાનથી બરોબર સમજજો હવે આનો ટોટલ ચાર્જ જે નેટ ચાર્જ એ નેટ ચાર્જ તમે આરો ગણો હવે આની કિંમત હંમેશા ધન જ આવશે કેમ ધન આવશે કારણ કે ન્યુક્લિયસમાં તો તમે ટોટલ ચાર્જ જેડી જેટલો લીધો છે અને આ ગોળામાં એટલો ઋણ વીજભાર ના હોય કે જે એને તટસ્થ કરી શકે એટલે ધન વીજભાર કરતા ઋણ વીજભારની કિંમત ઓછી હશે એટલે નેટ ચાર્જ એનો ધન મળશે અને ધન મળશે તો એનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં થશે હું કહેવા શું માંગુ છું આ થીટા જે છે એ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 રહેશે કારણ કે આનો ક્ષેત્રફળ સદિશ એ આમ આવવાનું અને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ પણ આમ આવવાનું હવે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો એક સરખી હશે એટલે વિદ્યુત ક્ષેત્રને બહાર કાઢી નાખવું E ઇન્ટિગ્રેશન ઓફ dA into cos 0 ની કિંમત પર અને dA જેવા નાના નાના ખંડોનો સરવાળો આખા બંધ પૃષ્ઠની સપાટીનું ટોટલ ક્ષેત્રફળ તો E is equal to E into 4 pi r square તો મારી પાસે ફ્લક્સ આવી ગયું આને સમીકરણ નંબર 2 આપી દો આ શું શોધ્યું છે તો આ રહ્યું આપણે ફ્લક્સ શોધ્યું છે આ રહ્યું આપણું ફ્લક્સ આવી ગયું આ છે શું તો કે વિદ્યુત ફ્લક્સ છે તો હવે ગાઉસનો નિયમ વાપરો ગાઉસનો નિયમ flux phi is equal to summation of q by epsilon naught चलो फ्लक्स की कीमत मूकू E into 4 pi r square E is equal to summation of q એટલે જેડી કૌંસમાં 1 minus r cube upon r cube મારે તો E જોઈએ છે તો E is equal to જેડી કૌંસમાં 1 minus r cube upon r cube અને ભાગ્યા 4 pi r square મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ r स्क्वायर ने તમારે કૌંસમાં લઈ જવો હોય તો લઈ જવાનું તો r स्क्वायर ने કૌંસમાં લઈ જવું E is equal to ZE upon 4 pi into 1 upon r square minus r square છેદમાં આવશે r upon r cube चलो मित्रों एक भूल है जो phi is equal to summation of q by epsilon naught
બરાબર ફાઈ ની કિંમત મૂકી દીધી, ટોટલ વીજભાર મૂકી દીધો, પણ એપ્સિલોન 0 ને ભાગ્યા નથી, આ એપ્સિલોન નોટ, બરાબર એ એપ્સિલોન નોટ અહીંયા દેખાશે, એ એપ્સિલોન નોટ અહીંયા દેખાશે. ચલો મિત્રો કમ્પ્લીટ છે. બરાબર એનું પહેલું પદ સમજવા જેવું છે મિત્રો. આમો આ પદ જે છે એ ખૂબ અગત્યનું પદ છે. ચલો હવે મને એમ કહે કે બહારના વિસ્તારનો વિદ્યુત ક્ષેત્ર શોધો. તો બહારનો વિસ્તાર એટલે અહીંયાથી માન લો કે બીજું કોઈ r અંતર લઈ લો, r ડેશ અંતર. જો r ડેશ ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. હવે એમોથી પસાર થતું મારે ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડશે. મારે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરવી જે r ડેશ ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R છે. તો પહેલો જ પ્રશ્ન પૂછું, સમેશન ઓફ q આપેલા બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર તો બધો તો કેટલો છે? ZE પ્લસ જેટલો છે અને ZE માઈનસ જેટલો છે. પરમાણુ તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે ઘેરાતો વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર સમજો મિત્રો, બહારના બિંદુ માટે ઘેરાતો વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ 0. તો આવા કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર 0, કારણ કે ઘેરાતો વિદ્યુતભાર જ 0 છે. તો ટોટલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ 0 બહારના બિંદુ માટે. તો મિત્રો 3 દાખલા ખૂબ અગત્યના છે.